ધમાકાદાર બ્લોકમાં તમારા બધેનું તો આપણે આ ધમાકાદાર બ્લોક થઈ જાય એ ગમે તો એન્ટ્રી કરી શકે નહીં મહેમાનની વારે એમ ના કોણ ન્યા ના દે રેવા દે ગાડી એટલે ગાડી જરાય કટાણી નથી હો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને સ્વાગત છે આપણો ધમાકાદાર બ્લોકમાં તમારા બધેનું. તો આપણે આ ધમાકાદાર બ્લોક થઈ જાય અને આપણી ગાયો અત્યારે સના શું કરે ખબર? હું તમને હમણાં બતાવું. આપણી ગાયો અત્યારે ખાય છે અને ખાવામાં આપણે ગાયોને અત્યારે મકાઈ નાખી છે. સવારનો વરસાદ વરસે તો અત્યારે વરસાદ ફૂલ વરસે છે અને એમાં શું થયું કે આજે 1:30-2 વાગ્યા લાઈટ વહી ગયો છે કા. તો આજે આપણે 1:30-2 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી અને આજે ઇન્વર્ટર દગો દઈ ગયું. એમાં શું થયું, ઇન્વર્ટરમાં બેટરીમાં પાણી થઈ રહ્યું ખબર નહીં, ઇન્વર્ટર ખતમ થઈ ગયું અને ચાર્જ નહોતું થયેલ એટલે ઇન્વર્ટરમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો ને ઇન્વર્ટર આ દગો દઈ ગયો. એવા મચ્છર કરડ્યા તે મને ગાયોની યાદ આવતી હતું. ગાયોની હાલત શું, મચ્છર માખીની દવા છાંટીએ પણ હું ફરીથી બીજા આવી જાય. તો બને રહેજો આપણા ધમાકાદાર બ્લોકમાં. તો આપણે છે ને આગળ શું કરવાના ને કેટલો આજે વરસાદ પડવાનો છે. મેઘરાજાએ ફરીથી આપણે છે ને શું કહેવાય એન્ટ્રી કરી દીધી છે મેઘરાજાએ. તો આજે વરસવાનો મને મૂકીને મને એવું લાગે છે. તો રાતના થોડો હતો ને અત્યારે મેં પણ પાછો જો સ્ટાર્ટ થઈ ગયો છે. તો હવે વરસાદ આજે શું કરે અને અમારે થોડુંક બહાર જવાનો પ્લાન આલે ક્યાં જાય નહીં કી નહીં હો. વરસાદને લીધે નાહી જવાય કેમ કે કંઈ નદી તૂટી જાય બસ ક્યાં રહી જાય અને અહીંયા આપણી ગાયો આપણે છે ને શું કહેવાય વાઈટ જોતી રહી જાય. એટલે મારે લગભગ તો ક્યાંય નહીં જવાનું થાય પણ જવાનું થશે તો આપણે બને રહેજો વિડીયોમાં બતાવશું ક્યાં જાવું એ. ધીમા ધીમા મેઘરાજા વરસે છે આપણા. સો ગાયો આપણી ખાય છે ને કંઈક નીચે નાખી દીધું છે, કટિંગ કરી નાખ્યું હતું એટલામાં રહી જાય ને તો એ પણ નીચેથી ખાઈ જાય અને નકર હું ભેગું કરીને નાખી દઉં પાછું ઉપર. બીજું શું હોય આમાં જો આખો દિવસ આમાં વયો જાય. એમ ના કોણ ન્યા ના દે રેવા દે ને ઈ નથી લેવું આમ નથી કરવું બીજું કાંઈ હે ને. આ જ એક કામ ધંધો ઉઠી નાના આમ વાતું કરવાની હોય અમારે. તો જો અમારે કોઈ બીજું જ અહીંયા આજુબાજુમાં એવું કંઈક કોઈ છે નહીં એના હારે વાતું કરીએ. આના હારે જો આખો દિવસ તમને વરસાદ આવ્યો. વરસાદે 3 મહિના કાઢવાના છે. હવે આમાં 3 મહિના કેમ નીકળશે આપણે? જમાને તો મજા આવે. ગોમતોડ, ટાબરિયા, ગોરલવાન બધા જુદા જુદા હો નીચે ખાતા હોય. જો આવી રીતના કંઈક છે આજનો ગૌશાળાનો આનંદ. હું ગાડી ઉપડીએ ઉપાડો આજ તો બહાર જવું જ છે ભલે વરસાદ આવે. હમણાં કેદીના ક્યાંય ગયા જ નથી હો. સ્લેપ માર્યો તો હા વરસાદ આવ્યો એમાં બગડી ગયો. ગાડી પાસે જાય ને ગાડી શું કીએ આપણી શું થાય ઉપડશે ના ઉપડે. આજ કેટલા દિવસ ત્યાં બંધ થઈ છે. ના ઉપડે બેટરી થઈ ગઈ હોય ઓલી. ગાડી એટલે ગાડી જરાય કટાણી નથી હો. જરાય કાટ ક્યાંય નંબરે જો એકદમ સુપર ગાડી છે. ક્યાંય કાટ નંબરે નહીં. ઇન્જિન હારા હોય અંદરના એટલે બસ કા શું લાગે ઉપડી જાય. ઓડાય નહીં સ્વીટ આવે. મને તો એવું લાગે સ્વીટ આવે. વરસાદની આજ અગાહી છે આ દેવા માંડ્યો ત્યાં આવી રીતના એમ.
અગાઈ હોય તો જ આવવાનું નહીં, એને ગમે ત્યાં આવી શકે નહીં, એ ગમે ત્યાં એન્ટ્રી કરી શકે નહીં મહેમાનની વારે. આપણે મહેમાનને કહી તમે આવજો આવજો તો મહેમાન ન આવે, મહેમાન મજા આવે ને ત્યાં આવે એના વારે છે. વરસાદને મજા આવે ને ત્યાં આવે. અટાણા ફોન થતા વરસાદને ને આપણે મહેમાનને ખબર પડી જાય. ફોન થતા જો મહેમાન આવવાનું હોય ને તોય ખબર પડી જાય, વરસાદ આવવાનું હોય ને તોય ખબર પડી જાય નહીં. કાં દઈ મીકી પૂરું લ્યો. તો આપણી રામ પ્યારી છે ને, રામ પ્યારીની કંઈક શું કહેવાય, આમ તો સારી જ છે, વાંધો નથી આપણે, પણ ઉપડતી નથી. ઉપડે જ નહીં ને, કેટલા દી થયા ચાલુ નથી કર્યું. હું કહું એક જીરીકતા ચાલુ કરો, બાકી ના ના. ફાઇનલ આપણે વરસાદ વહી ગયો ને આપણી ગાયો અત્યારે બેઠી છે મસ્ત મજાની. ભૂકો પાથરી દીધો તો બધી બેસી ગયું છે. ટાબરિયામાં બેઠા છે, આપણી ગમતો અહીં બેઠી છે, મમ્મા અહીં બેઠી છે, અને એક ભૂકું ઓમો અને દેવો તો આપણે જો હું તો દેખાડો જો જોઈ લ્યો દેવાન હું તો નામ લીધું ઊભો થયો કે મારું નામ લીધું કોઈએ, મને કંઈ કીધું. તો આવી રીતના કંઈક અત્યારે આપણે દાયરો બધો બેઠો છે ને આપણે પણ આરામ કરી લઈએ. અને લાઇટ નહોતી રાતના, અત્યારે આવી હતી પણ વહી ગઈ. જો ફાઇનલ અટાણા વાગી ગયા 4 ને 4 વાગે આપણે ગાયોને પાછો નાખ્યો અત્યારે ભૂકો, કેમ કે વરસાદ વાતાવરણ હતું તો ભૂકો નાખીએ તો સારું કહેવાય. તો અત્યારે ભૂકો ખાય તો પાણી પીએ સાંજે, નકર પાણી જ નથી પીતા હમણાં. મકાઈ ખાઈ તો ખેતરમાં જવાય એમ નહોતું, મકાઈ વાટવા જ નથી ગયા. અને આપણી ગોપી જલે કેવી આળસું તા જોઈ બેઠા બેઠા ખાય. ક્યારનું નાખ્યું ખતમ થવા આવ્યું તો એ જલે ગોપી ને એનું નામ જ ગોપી છે, જોઉં ને હે ગોપી નામ ગોપી રાખ્યા. હા અને જમના ખાય છે ને આ મમ્મા દીકરી પણ ખાય છે. એક જ શકલ હોય એમાં કોઈ ઘટે સો. અને અહીંયા મમ્મા દીકરી ખાય છે. તો આવી રીતના આપણી ગાયો ખાય છે અત્યારે. અને હા, દર્શનના પપ્પા ગયા ભાટીએ, એમ કહેતા હતા હું ભાટીએ જાઉં છું ને રામ પ્યારે આપણી પાસે ઉપડી ગઈ છે ને. પછી હું કહું ભાટીએમાં શું કરવા, હું ભાટીએમાં ન થાવું. પછી કે હાલ આવું ના. પછી હું તો ભાટીએ ના ગઈ, મારે કંઈ કામ છે ને એટલે હું ના ગઈ. અને ગયા છે ભાટીએ, અને ઘણા બધા કામ હતા હમણાં વરસાદના, ફસાઈ ગયેલા હતા, કોઈ કંઈ કામ એવા થયા નહોતા. ત્યાં જઈ ગયા ભાટીએ અને હું રહી ગઈ. મારે કરી ક્યાંય ના જવાનું. હું તો વિચારતી કરતી હતી કે આજ ક્યાંક બહાર જવું જ છે. રામ પ્યારે ઉપડી જાય, રામ પ્યારે જ ઉપડી જાય, મારાથી ના ઉપડાયું. તો આવું કંઈક છે. અને બહેના રહેજો વિડીયોમાં. હજી તો આપણે આગળ છે ને કામ બધા બાકી છે અને કરવાના છે. તો ફાઇનલ અત્યારના વાગી ગયા આપણે 6 ને 6 વાગી ગયા છે ને આપણે વાહિંદું કરવું છે. અને ગાયો આપણી ઊભી છે, અને ગાયોને પછી આપણે દોવાની છે, અને પછી મકાઈ વાટવા જવાની છે. કાંગવરી ખાવાની છે ને મકાઈ, હે ખાવી ને? આમાં ટપુડી છે, ટપુડ્યું ને. તો આવી રીતના અમારી ગૌરી છે, અને આ આપણી ગોપી છે, ને આપણી જમુ છે, અને આપણા ટાબરિયામાં ઊભા છે. તો આપણી વાડી પણ મસ્ત મજાની અહીંથી દેખાય છે. 4 વ્હીલ આવ્યું પણ કોનું ના રે ના મને કે આપણું 4 વ્હીલ છે ના કોકનું છે. તો હજી પણ ભાટીયાથી આવ્યા નથી, અને હવે હાનના કદાચ આવવા જાય વહેલા મોડું. એને ઘણું કામ છે, કેટલાય કામ મેં હોપી દીધા. ઓલું આમ કરતા આવજો ને, ઓલું લેતા આવજો ને, વાં તપા કરતા આવજો ને, ઓલું વાં ઘંટીનું વાં કરાવતા આવજો ને, ઓલા બેટરાનું વાં કરાવતા આવજો ને, બેટરાને પાણી લેતા આવજો. એટલું બધું કરી નાખ્યું, કામ સીધી દીધું, હોપી દીધું. બાયુને એક રોગું ગામમાં જાય ને એટલે 50 વસ્તુ લેવાની હોય. એટલે ભાઈ રોગો ખોટે ખોટે પૂછે ને કંઈ લેવાનું છે, એટલે બેન રહોડામાં પટ્ટી કાઢીને કે હા ખાંડ લેતા આવજો, ભૂકી લેતા આવજો. કોઈથી લેવાનું ખૂટે જ નહીં હો. ખબર નહીં બાયોને એવી આદત હોય કે આમ જાણે સંસારમાં એવું જ હોય, ખબર નથી પડતી. તો આપણી ગોરલ અને ગમતું વાં છે. અને ગોરલ ગોરલ આવી જાઓ, ગોરલ આવી જાઓ. વાહ, तुमने तो मेरी लाज रख दी. हाँ वाह. તો ફાઇનલ આપણે વાહિંદા કરીને મકાઈ વાઢી આવી.
મને એવું લાગે કે આપણે એટલું બધું કામ છે ને તે એમ થાય કે હવે ઘણા વાગી ગયા છે 6 પણ વાગી ગયા છે ને કામે આપણે એટલા બધા છે તો આપણે આ વિડીયોને આપણે બ્લોક કરી દઈએ કે વિડીયો આપણો પૂરો કરી દઈએ. અને હા અમારી રીતિકાબેનનો છે ને મેસેજ હતો કે 15 મિનિટનો વિડીયો બનાવો એ કે 15 મિનિટનો વિડીયો પણ બનાવશું પણ વ્યૂ નથી આવતા પણ તોય મેં ખુશ છું વ્યૂ નથી આવતા તોય મેં ખુશ છું. સારું જો એમ 15 મિનિટનો પણ બનાવશું રીતિકાબેન. અને રીતિકાબેન આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વિડીયો રોજ જોતા હોય એટલે મને કાલે કોમેન્ટ આવી હતી રીતિકાબેનની. તો રીતિકાબેન તમારો અવાજ હું સાંભળી શકું, તમારા મેસેજ હું વાંચ્યા છે અને હું તમને કહું કે અમે 15 મિનિટનો બનાવશું પણ અમારે વ્યૂ નથી આવતા. વ્યૂ આવશે ત્યારે બનાવશું 15 મિનિટનો, અડધી કલાકનો, એમાં કંઈ અમને દુઃખ નથી. તો આપણે આ વિડીયોને પૂરો કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું. પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ.